જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ગુજરાતી ચેનલમાં। આજે આપણે જાણીશું પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 16મો, સુદેવને બોધકથા અને અમૃતધારા, જે વાર્તા કહેવાય છે મૃગલા મૃગલીની વાર્તા। તો ભાવથી આપણે સાંભળીએ આજની 16મા અધ્યાયની કથા। અધ્યાય 16મો, સુદેવને બોધકથા। વાલ્મીકી ઋષિ કહે છે, હે મહારાજ દ્રઢધન્વા, એમ ગરુડજી દ્વારા અતિ ઉત્તમ વરદાન મેળવી પછી સુદેવ પણ પત્ની સાથે ઘરે પાછા ફર્યા। થોડા સમય પછી તેની પત્ની ગૌતમીને ગર્ભ રહ્યો અને 10મો મહિનો આવતા ગૌતમીએ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો। તેણે બ્રાહ્મણોને બોલાવી જન્મ સંસ્કારનું કર્મ કરાવ્યું। બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી સ્વજનો સાથે રહી પોતાના પુત્રનું નામ પાડવાની તૈયારી કરી। બ્રાહ્મણોએ કહ્યું કે આ ગરુડજીના વરદાનથી ઉત્પન્ન થયેલો પુત્ર છે, જે શરદ ઋતુના ચંદ્ર જેવા ઉદય પામતા તેજવાળો છે, તેથી તેનું નામ સુખદેવજી રાખો। પછી જેમ જેમ અંજવાળિયામાં ચંદ્ર વૃદ્ધિ પામે એમ પુત્ર પિતાના મનોરથોની સાથે જલ્દી વધવા લાગ્યો। તેણે વેદ અધ્યયન શરૂ કર્યું, પોતાની બુદ્ધિ અને શ્રેષ્ઠ બુદ્ધિ દ્વારા ગુરુને પ્રસન્ન કર્યા અને ગુરુના કહેવાથી તેણે સઘળી વિદ્યા પ્રાપ્ત કરી લીધી। એક વખત કરોડો સૂર્યના જેવી કાંતિવાળા દેવમુનિ સુદેવને ત્યાં આવી ચડ્યા। તે વખતે પોતાના પગમાં પડેલા કુમારને જોઈને દેવલે કહ્યું, હે સુદેવ, તું ધન્યવાદને પાત્ર છો। આવો પુત્ર કદાચ કોઈનો પણ મેં જોયો નથી। ત્યાર પછી તેમણે એ બાળકનો હાથ જોયો અને આશ્ચર્યમાં પડી ગયા। તેમણે સુદેવને કહ્યું કે તારો પુત્ર સર્વગુણથી સંપન્ન અને સૌભાગ્યનો સાગર છે। તેના હાથમાં ઉત્તમ છત્ર, 2 ચામરો, જળની સાથે કમળ છે, મધ્ય ભાગમાં ત્રિવલ્લીથી સુશોભિત છે। તારો પુત્ર ગુણોનો સમુદ્ર છે, પરંતુ એક મોટો દોષ છે, એમ કહીને માથું ધૂણાવતા મુનિ દેવલ મોટો નિસાસો નાખીને બોલ્યા કે કુમારનું આયુષ્ય લાંબુ નથી। તારો પુત્ર 12મે વર્ષે પાણીમાં ડૂબી જઈને મરણ પામશે, માટે તું મનમાં શોક કરીશમાં। જેમ મરવાની અણી પર પહોંચેલા માટે ઔષધ વ્યર્થ છે, તેમ તે માટે કોઈ ઉપાય નથી। જન્મ અને મરણ એ ઈશ્વરના આધીન છે, એમ કહી દેવલ મુનિ બ્રહ્મલોકમાં જતા રહ્યા। સુદેવ ભવિષ્યમાં થનારા પુત્ર વિયોગથી આઘાત પામી બેભાન થઈ પટકાઈ પડ્યો। ગૌતમી પુત્રને ખોળામાં લઈ પ્રેમથી તેના મોઢાને ચૂમવા લાગી। પછી તેણે પતિને સાંત્વન આપીને કહ્યું કે હે ઉત્તમ બ્રાહ્મણ, ધીરજ રાખો। વિધાતાએ લલાટમાં જે લખ્યું છે તે મિથ્યા નહીં થાય, તે આપણે ભોગવવું જ પડશે। રાજા નળ, ધર્માત્મા યુધિષ્ઠિર અને ભગવાન રામને પણ દુઃખ ભોગવવું પડ્યું છે, એટલે જે ભવિષ્યમાં થવાનું છે તેનો ભય ન કરો। માટે ઉઠો હે નાથ, સનાતન ભગવાન શ્રી હરિનું ભજન કરો। એ જ પ્રભુ સર્વ જીવોને શરણ લેવા લાયક તથા મોક્ષપદ આપનાર છે। પ્રભુએ જ પુત્ર આપ્યો છે અને એ જ આ દુઃખને ટાળશે। પોતાની પત્નીના આવા વચનો સાંભળી બ્રાહ્મણ સુદેવ સ્વસ્થ થયા। તેણે તરત જ હૃદયમાં શ્રી હરિના ચરણ કમળ સ્થાપી દઈ ભવિષ્યમાં થનારા પુત્ર શોકનો છોડી દીધો। શ્રી બૃહદ નારાયણ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો સુદેવને બોધ નામનો 16મો અધ્યાય અહીંયા સંપૂર્ણ થાય છે। હવે આપણે મૃગલા મૃગલીની વાર્તાનું રસપાન કરીએ। હવે પતિત પાવન પુરુષોત્તમ માસની કથા સાંભળીએ। એક નદીના કિનારે ગીચ ઝાડીમાં મૃગલો મૃગલી રહે। બંને પશુ હોવા છતાં ઘણા સંતોષી જીવ। પાવન પુરુષોત્તમ માસ આવતા લોકોના ટોળે ટોળા નદીએ નાવા આવ્યા લાગ્યા। કાંઠાગોરની વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે। આ જોઈને મૃગલા મૃગલીને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ। બંને સંકલ્પ કર્યો, પણ નદીએ નાવવું કઈ રીતે? છેવટે ઉપાય ખોળીને નદીએ સ્નાન કરવા આવતા નર નારીના સ્નાન કરીને ભીના વસ્ત્રો જે પાટ મૂકે ત્યાં તેની નીચે ઊભું રહેવું એવું નક્કી કર્યું, એટલે સ્નાન થઈ ગયું ગણાય। આ રીતે મૃગલો મૃગલી પાટ નીચે ઊભા રહે, ભીના વસ્ત્રમાંથી જે પાણી નીતરે એના વડે સ્નાન કરે। પુરુષોત્તમ માસમાં તો દાન પણ કરવું પડે। પછી વનમાંથી કૂણું કૂણું ઘાસ લાવે અને ગાયને ખવડાવે। એમ કરતાં પુરુષોત્તમ માસ પૂરો થવા આવ્યો। છેલ્લા દિવસે ગાયને વાચા ફૂટી અને કહ્યું કે હે મૃગલા મૃગલી, તમે મારી ઘણી સેવા કરી છે। પુરુષોત્તમ માસના વ્રતના પ્રભાવે તમને આ જન્મે જ માનવ અવતાર મળશે। આજે છેલ્લો દિવસ છે। રાત્રે સ્વયં પુરુષોત્તમ પ્રભુ કદમના વૃક્ષ નીચે પ્રગટ થશે અને તે સમયે તમે બંને ગળે ફાંસો ખાજો। પ્રભુ તમને મૃગમાંથી મનુષ્ય બનાવશે। મૃગલા મૃગલીની આંખમાં તો જળહળિયા આવી ગયા અને પ્રભુના દર્શનની સાથે મુક્તિ મળે એ કોને ન ગમે। રાત્રે ભગવાન પુરુષોત્તમ અચૂક સમયે પ્રગટ થયા।
ચોપાસ ઝળહળતો પ્રકાશ છવાઈ ગયો. તરત જ મૃગલા મુગલીએ ગળામાં ગાળ્યો નાખ્યો, પણ પ્રભુએ હાથ લંબાવીને બંનેને રોક્યા અને કહ્યું કે આ શું કરો છો? તમે અબોલ મૂંગા પશુ હોવા છતાં મારું જે શ્રદ્ધા ભક્તિથી વ્રત કર્યું છું, માટે હું તમારા પર પ્રસન્ન થયો છું, એટલે તમને આ યોનિમાંથી તારવા આવ્યો છું. આમ કહીને પ્રસન્ન થયેલા પુરુષોત્તમ ભગવાને અમીના છાંટણા છાંટણી. તરત મૃગલો એ સ્વરૂપવાન રાજા બની ગયો અને મૃગલી તો રૂપાળી રાણી બની ગઈ. બંને હર્ષ વડે પ્રભુના ચરણ પખાળવા લાગ્યા અને બંનેના આંખોમાં સુખના આંસુ આવી ગયા. આમ વ્રતના પ્રભાવે મૃગલા મૃગલીને મહામૂલો મનુષ્ય અવતાર મળ્યો, રાજપાટ મળ્યો, જીવનભર સુખ ભોગવી બને અનંત કાળે સદેહે ગૌલોકમાં જયા. જોઈ જાણીને જીવ વ્રત કરે છે અજાણીએ થાય, ફળ તેનું અવશ્ય મળે પ્રસન્ન પુરુષોત્તમ થાય. તો મિત્રો, જેમ મૃગલા મૃગલીને પુરુષોત્તમ ભગવાન ફળ્યા, તેમ આ વાર્તા વાંચનાર, સાંભળનાર અને સૌ ભાવિક ભક્તોને પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થાય એવી પ્રાર્થના. તો મિત્રો, આ હતી પુરુષોત્તમ મહિનાના 16મા અધ્યાયની વ્રતકથા. આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં લખીને અમને કહેજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.